જય ગજાનન, જય માતાજી। 11 માર્ચ 2026ના દિવસથી ગુરુ મિથુન રાશિની અંદર માર્ગી થાય છે અને જે 2 જૂન 2026 સુધી મિથુન રાશિની અંદર માર્ગી રહેશે। તો માર્ગી જ્યારે ગુરુ થાય છે ત્યારે આ 5 રાશિના લોકોને અનહદ લાભ કરાવશે। કઈ એવી 5 રાશિ છે કે જેને લાભ મળવાનો છે, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। 11 માર્ચથી 2 જૂન એટલે કે 84 દિવસનો આ સમયગાળો આ 5 રાશિના જાતકોના જીવનની અંદર શું બદલાવ આવશે, ચાલો જાણીએ। પહેલી રાશિ મેષ, ધંધા અને કોમ્યુનિકેશન કામોમાં એને પ્રગતિ જોવા મળશે। નવા સંપર્કોથી લાભ થશે, નાના પ્રવાસથી પણ ફાયદો થશે। બીજી રાશિ મિથુન, મિથુન રાશિના લોકોના જીવનમાં આત્મવિશ્વાસમાં વધારો થશે, ધન લાભ થશે, માન સન્માનમાં પણ વધારો થશે। નવા કામની શરૂઆત માટેનો આ સારામાં સારો એના માટે સમય હશે। ત્રીજી રાશિ સિંહ, સિંહ રાશિના લોકોના જીવનમાં ઇન્કમમાં વધારો થશે, નવા રોકાણથી એને લાભ થશે, એમની દરેક ઈચ્છા પૂરી થવાની શક્યતાઓ વધી જાય છે। મિત્રોથી એને સારો એવો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે। ચોથી રાશિ તુલા, ભાગ્ય એને સાથ આપશે, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં એને વધારો થશે, વિદેશ સંબંધિત કામોમાંથી એમને લાભો થશે। અને પાંચમી રાશિ કુંભ, સંતાન સુખ સારું મળશે અને શિક્ષણ ક્ષેત્રમાં સારા સમાચાર એમને પ્રાપ્ત થશે, નવી સર્જનાત્મક તકો એમને એમના જીવનની અંદર હવે પ્રાપ્ત થશે। રોકાણ જે કરેલું છે એ રોકાણમાંથી એમને હવે પૂરતો લાભ મળશે। તો આ 5 રાશિના જાતકોને મિથુન રાશિની અંદર ગુરુ માર્ગી થવાથી અનેક પ્રકારે ફાયદાઓ થશે। જય ગજાનન, જય માતાજી।